પ્રભુ જગન્નાથ એકમાત્ર એવા દેવ છે કે જે તેમના ભક્તોને મળવા તેમનું મંદિર છોડીને બહાર નીકળે છે. પણ શું તમને એવું લાગે છે કે ભગવાન જગન્નાથ માત્ર અષાઢી બીજે જ આવું કરે છે? ના, આ ભક્ત ઘેલા ભગવાન તો ઘણીવાર આવી અકળ લીલા કરે છે. પુરીની પ્રચલિત કથા અનુસાર એકવાર શ્રી મંદિરના પૂજારીઓએ પ્રભુ જગન્નાથનો અત્યંત સુંદર શયન શણગાર કર્યો. આ શણગાર કરી પૂજારીઓ તો તેમના ઘરે ગયા, પણ બીજા દિવસે જ્યારે મંદિરના કપાટ ખુલ્યા તો પ્રભુનો શણગાર વિખેરાયેલો હતો. વસ્ત્ર પણ ફાટી ગયા હતા. પૂજારીઓ અને પુરીના રાજા કોઈ અમંગળના ડરથી ગભરાઈ ગયા. કારણ ખબર ન પડે ત્યાં સુધી રાજાએ તો અન્ન જળ ગ્રહણ ન કરવાનો નિર્ણય લીધો. આખરે એ રાત્રિએ સ્વયં જગન્નાથજીએ રાજાના સ્વપ્નમાં દર્શન દીધા અને કહ્યું, હે રાજન, આમાં તારી કોઈ ભૂલ નથી. અહીં નજીકના જ ગામમાં એક માળી રહે છે. તેની પુત્રી પદ્મા અત્યંત મધુર સ્વરમાં ગીત ગોવિંદ ગાય છે. તે ગીતનું રસપાન કરવા હું મંદિર છોડીને તેના બગીચામાં પહોંચી ગયો. પણ રસ્તામાં એટલા જાડી ઝાંખરા હતા કે મારા વસ્ત્ર જ ફાટી ગયા. મારી ઈચ્છા છે કે તે કન્યાને અહીં બોલાવું અને રોજ રાત્રિએ શયન પહેલા મને તેની પાસેથી ગીત ગોવિંદ સંભળાવું. રાજાએ સૂર્યોદય સાથે જ સૈનિકોને સ્થાન પર મોકલ્યા. ત્યાં ખરેખર જાળીમાંથી પ્રભુના વસ્ત્ર મળી આવ્યા. આખરે રાજાએ સ્વયં માળી પાસે આવીને પ્રાર્થના કરી કે તે સહપરિવાર પુરીમાં નિવાસ કરે અને પદ્મા પ્રભુ જગન્નાથજીને ગીત ગોવિંદ સંભળાવે.